લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે રાજ્યભરમાં થનારી આ ઉજવણી અંગે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર ખાતે એક પત્રકાર પરિષદ સંબોધી વિસ્તૃત માહિતી આપી હતી। આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। જન્મને 150 વર્ષ પૂર્ણ થયા એ પ્રસંગને સરદાર એટ 150 યુનિટી માર્ચ દ્વારા એમનો સંદેશો દેશના ઘર ઘરે પહોંચે અને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય એ માટે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2024થી 2026 2 વર્ષ સુધી સરદાર સાહેબની આ 150મી જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે। એ પ્રસંગે દેશમાં 31મી ઓક્ટોબરથી 25મી નવેમ્બર સુધી જિલ્લા કક્ષાએ પદયાત્રાઓ યોજવાની છે અને દરેક જિલ્લાની અંદર આ પદયાત્રા જે તે સરકારોના વહીવટીતંત્રો દ્વારા યોજાશે અને દેશના પ્રબુદ્ધ નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, બહેનો, સ્વયંસેવી સંસ્થાઓ અને તમામ નાગરિકો પક્ષના અને બીજા ભેદભાવો ભૂલીને આ યાત્રામાં જોડાશે। આ પ્રસંગે પોરબંદરમાં પણ 15મી નવેમ્બર 2025ને શનિવારે સાંજે 4 કલાકે કનકાઈ માતાજીના મંદિરેથી આ પદયાત્રા નીકળીને રેલવે સ્ટેશન સામે સરદાર પટેલ સાહેબની પ્રતિમા પાસે એમની પૂર્ણાહુતિ થશે અને આ યાત્રાની આગેવાની જે આ કાર્યક્રમને સમગ્ર દેશની જવાબદારી સંભાળે છે એવા આપણા યુવા અને રમતગમત વિભાગના માનનીય મંત્રીશ્રી અને આપણા સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા કરશે અને અમે સૌ આગેવાનો અને પોરબંદરના તમામ લોકો આ યાત્રામાં જોડાશે। બીજા દિવસે 16/11/2025ને રવિવારના રોજ કુતિયાણા મત વિસ્તારની જે સરદાર એટ 150 જે એકતા પદયાત્રા છે એ મૂળ માધવપુરથી સવારે 9 વાગે શરૂ થશે। મૂળ માધવપુર થઈ અને પાતા ગામે એની પૂર્ણાહુતિ થશે। તો મારી કુતિયાણા અને પોરબંદર બંને વિધાનસભા મત વિસ્તારના નાગરિકોને વિનંતી છે કે એ પોતપોતાના વિસ્તારમાં આ પદયાત્રામાં જોડાય। પોરબંદર શહેર અને પોરબંદર જે વિધાનસભા મત વિસ્તાર છે એના માટે 15મી નવેમ્બર 2025 શનિવાર સાંજે 4 વાગે એ પોરબંદર શહેરમાં એની શરૂઆત થવાની છે, જ્યારે કુતિયાણા અને રાણાવાવ અને કુતિયાણા ધારાસભા મત વિસ્તારની પદયાત્રા છે એ મૂળ માધવપુર અને પાતા નો રૂટ રહેશે અને એની શરૂઆત 16મી તારીખે 16/11/2025ને રવિવારે સવારે 9 વાગે શરૂઆત થશે। તો સૌને હાજર રહેવા માટે મારી વિનંતી છે।